चलो विद्यार्थी मित्रों, हवे आपणे श्राणिकना छेल्ला स्टेजमां एटले टेक्स्ट बुकना तो एक्जाम्पल आपणे बधा सॉल्व करी लीधा, पण हवे जूनी बुकना थोड़ाक एमसीक्यू लईए, कारण के गुजकेट अने आम पण 50 मार्कना एमसीक्यू तो छे ज अने गुजकेटमां पण काम आवे, एटले हूँ जूनी बुकना एमसीक्यू अहींया सॉल्व करावुं छुं। जोईए जूनी बुक एटले आना पहेलानी आ एनसीईआरटीनी बुक छे। ये 2019 में आई, एनी परीक्षा 2020 में पहली वार लेवाई। एना पहला जे टेक्स्ट बुक चलती थी सेमिस्टर 3 और सेमिस्टर 4, तो सेमिस्टर 3 नी अंदर जे श्रेणिक हतुं एमां एमसीक्यू जे जूनी बुकना हता ए आपणे सॉल्व करीए, पण एमां एवुं हतुं के पहेलुं निश्चायक हतुं ने पछी श्रेणिक हतुं, एटले क्यांक निश्चायकना टॉपिक आवशे, सरळ हशे तो आपणे एने याद करीने लई लईशुं, पण अघरा हशे तो एवा अथवा एनो वधारे पड़तो उपयोग हशे तो આપણે એવા એમસીક્યુ હાલ નહીં સોલ્વ કરીએ। તો જુઓ મિત્રો, અહીંયા પહેલું એમસીક્યુ છે, આપણે સોલ્વ કરીએ તો આવું છે 3/3 શ્રેણિક એ માટે 3 ઇન્ટુ શ્રેણિક એ નો નિશ્ચાયક, આ નિશ્ચાયકનો સિમ્બોલ છે, ઇક્વલ ટુ ખાલી જગ્યા ઇન્ટુ નિશ્ચાયકમાં એ। हजू अमुक प्रश्नों में मैं ऑप्शन लख्या है, जेम जरूर है एम ऑप्शन सिवाय जवाब आपवो वधारे योग्य होय एम मैं नहीं लख्यो। तो आना माटे आपणे एक फॉर्म्युला याद राखीशुं। फॉर्म्युला आवी छे अने याद राखजो मित्रों, अगत्यनी फॉर्म्युला है n/n कक्षाना n/n कक्षावाळा श्रेणिक ए माटे आवुं छे निश्चायकमां k इंटू ए इक्वल टू k⁻n इंटू निश्चायकमां ए। आ फॉर्म्युला याद राखशो केवी रीते मळे छे निश्चायक, पछी जरूर पड़े तो आपणे एने बीजी वखत समजीशुं, पण हाल पूरती आ फॉर्म्युला याद राखशो। तो अहींया 3×3 छे एटले n इक्वल टू 3 छे अने k इक्वल टू पण 3 छे, तो माटे k 3 इंटू ए नो निश्चायक इक्वल टू k नी n घात, k पण 3 छे, आ k छे, k 3 छे, n पण 3 छे, એટલે 3/3 નિશ્ચાયકમાં એ એટલે 27 નિશ્ચાયકમાં એ। વિકલ્પ આપણો આવશે 27। ડાયરેક્ટ વિકલ્પ જ મેળવવાનો છે એવા માટે મેં વિકલ્પ લખ્યો નથી। જોઈએ બીજો પ્રશ્ન। બીજા પ્રશ્નમાં છે a ઇક્વલ ટુ aij, ai ઇક્વલ ટુ 0, i નોટ ઇક્વલ ટુ j। आम तो याद है छतां हूँ याद करावी लऊं मित्र। आवो एक श्रेणिक है A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, जेमां I अने J सरखा न होय, आ अने जे सरखा न होय एवा आ 3 अने आ 3 घटको थया। एनो मूल्य 0 होय एटले आने आम लखाशे A11 0 0 0, A22 0 0 0, A33। याद करो तो कोनी व्याख्या हती आ? विकर्ण घटको सिवायना घटको 0 होय एटले के विकर्ण श्रेणिक कहेवाय आने। विकर्ण श्रेणिक याद करो, डायगोनल मैट्रिक्स आने आम पण लखाय। आनो जवाब आवशे, बीजानो जवाब थशे विकर्ण श्रेणिक। विकर्ण श्रेणिक। त्रीजो ए 3/3 कक्षाનું એક શ્રેણિક છે, એના માટે 4 માંથી કયું પરિણામ સાચું છે? તો આમાં વિકલ્પ પ્રમાણે આપણે ચાલીશું। તો જોઈએ પહેલું આ જવાબ નથી એવું કહી શકાય। વિકર્ણ શ્રેણિકમાં શું થવું જોઈએ?
આના સિવાયના ઘટકો, વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોવા જોઈએ. આ શૂન્ય નથી, આ પણ શૂન્ય નથી. આ શૂન્ય નથી માટે આ વિકર્ણ શ્રેણિક નથી, એટલે આ વિકલ્પ જવાબમાં નહીં આવે. બીજું, બી વિકલ્પ જોઈએ તો બી વિકલ્પ પણ ભૂલ થાય એવું છે. આમાંથી હું માઇનસ કોમન લઉં ને તો આવું મળે, -1 કોમન લઉં છું. કોમન લઉં, બીજા શબ્દોમાં -1 વડે ગુણું તો પણ ચાલે. તો મિત્રો ધ્યાન રાખજો, આ I3 નથી. I3 કોને કહેવાય? આ 1 અહીંયા ન હોય પણ અહીંયા હોય, અને આ શૂન્ય અહીંયા હોય. આ 1 અહીંયા ન હોય, અહીંયા હોય, ને શૂન્ય અહીંયા હોય તો I3 થાય. એટલે આ જવાબ પણ નહીં આવે. આ બંને જવાબો હાલ નહીં આવે. હવે વિચારીએ તો ડી વિકલ્પ, એ વિકલ્પ માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તો આમ તો નિશ્ચયકની અંદર આવશે એ ઇન્વર્સના અસ્તિત્વનું પરિણામ, પણ એના કરતાં આપણી પાસે છે આમ તો એ ઇન્વર્સ ક્યારે ન મળે. મેં 2x2 શ્રેણિકમાં સમજાવ્યું તો બંને 0 આવતા હતા, યાદ હોય તો ત્યારે એ ઇન્વર્સ ન મળે. પણ એવી ક્રિયાઓ કરવી અઘરી પડશે. એના કરતાં સૌથી પહેલાં આપણે આનો પ્રયત્ન કરીએ. એ અને એનો ગુણાકાર A² શોધી લઈએ. જો I મળે તો સી વિકલ્પ, ન મળે તો એ વિકલ્પ. એટલે જોઈએ, ચોથા પ્રશ્ન માટે આપણે આવું કરીએ, A² શોધી લઈએ. A² એટલે A × A, 0 0 -1 0 -1 0 -1 0 0 0 0 -1. મિત્રો શ્રેણિકના ગુણાકારને યાદ કરી લઈએ. શું હતું? પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાશે, અનુરૂપ ઘટકોનો ગુણાકાર થશે. આ પહેલા શ્રેણિકની પહેલી હાર 0 0 -1 બીજા શ્રેણિકના પહેલા સ્તંભ 0 0 -1 સાથે ગુણાશે. 0 × 0 0 પ્લસ 0 × 0 0 પ્લસ -1 × -1 1. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. 0 × 0 0 0 × -1 0 -1 × 0 0 0 પ્લસ 0 પ્લસ 0. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણો તો તમે વિચારી શકશો શું આવે છે તે. આવો સાદો ગુણાકાર પૂરો કરજો મિત્રો, જવાબ મળી જશે. 1 0 0 0 1 0 0 0 1 મળશે. અને માટે આના બરાબર I આવશે. I એ I1 I2 I3 આ બધાનું એક વ્યાપક સ્વરૂપ કહેવાય. એટલે I3 ની જગ્યાએ I આવતો હોય તો આવું લખી શકાય. ચોથો પ્રશ્ન, ચોથા પ્રશ્નની અંદર આ ત્રીજો છે અહીંયા. ચોથા પ્રશ્નની અંદર જોઈએ, ચોથો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે અને આમ પણ મારી દ્રષ્ટિએ તો અગત્યનો છે જ. જોઈએ શું કહ્યું છે. 3/4 કક્ષાનો શ્રેણિકીય આપેલો છે. આના માટે આ બંને વ્યાખ્યાયિત છે. એનો પરિવર્ત અને બીનો ગુણાકાર, બી અને એના પરિવર્તનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. તો બીની કક્ષા કઈ છે એ મેળવવાની છે. મિત્રો યાદ કરીએ, બે શ્રેણિકોના ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થતા હતા? પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોય ત્યારે. એને આપણે આવી રીતે લખતા જ હતા. એના પહેલાં બીની કક્ષા હું ધારી લઉં. દાખલા તરીકે બીની કક્ષા m × n છે. હવે અહીંયાથી જોઈએ શું વ્યાખ્યાયિત છે. એનો પરિવર્ત ઇન્ટુ બી,
એનો પરિવર્ત ઇન્ટુ બી વ્યાખ્યાયિત છે. એ કયો છે 3/4, તો એનો પરિવર્ત કયો થશે 4/3. પરિવર્ત એટલે દરેક હારને સ્તંભમાં ફેરવો. એટલે અહીંયા 3 હાર હોય તો 3 સ્તંભ થઈ ગયા અને 4 સ્તંભ હતા એટલે 4 હાર થઈ ગઈ. બી કયા પ્રકારનું શ્રેણિક છે? M ક્રોસ N. આપણે જે શબ્દોમાં નિયમ કયો? 2 શ્રેણિકોનો ગુણાકાર. એને યાદ રાખવા માટે આપણે આવું પણ સમજ્યા હતા કે આ બંને પાસેની સંખ્યાઓ સરખી હોવી જોઈએ. બંને પાસેની સંખ્યાઓ સરખી હોવી જોઈએ. એટલે કે m = 3. બીજું જોઈએ બી ઇન્ટુ એનો પરિવર્ત બી, M ક્રોસ N. એનો પરિવર્ત 4 ક્રોસ 3. આમાં એ જ નિયમ લાગશે ભાઈ, આ બંને ઇક્વલ હોવા જોઈએ. n = 4 અને માટે બીની કક્ષા M ક્રોસ N બરાબર 3/4. અગત્યનો પ્રશ્ન છે. આવા ઘણા બધા પ્રશ્નો બની શકે. નિયમ પ્રમાણે તમારે યાદ રાખવાનું કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા બંને ઇક્વલ હોય ત્યારે બંનેનો ગુણાકાર થઈ શકે. અને એટલા માટે બીજી રીતે યાદ રાખીએ તો એમ કહેવાશે કે જે 2 શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત હોય એને ક્રમમાં લખી લ્યો. એટલે 2 પાસેની સંખ્યાઓ સમાન થવી જોઈએ. અને જવાબવાળો શ્રેણિક છે આમાં જરૂર નથી, પણ જવાબવાળા શ્રેણિકની કક્ષા એનો પરિવર્ત ઇન્ટુ બી નો ગુણાકારથી મળતા શ્રેણિકની કક્ષા 4 ક્રોસ N થાય. જોઈએ 5મો પ્રશ્ન. 3 ક્રોસ 3 વિસંમિત શ્રેણિક હોય તો એનો નિશ્ચાયક શું થાય? હવે આના માટે એના નિશ્ચાયકની વિસ્તરણ એટલે નિશ્ચાયકના વિસ્તરણની જરૂર પડશે. હવે નિશ્ચાયકનું વિસ્તરણ આપણે ઓલરેડી આના પછીના ચેપ્ટરમાં ભણવાના છીએ, પણ એ જગ્યાએ પણ આને એક પરિણામ તરીકે યાદ રાખીશું ને તો કામ આવશે. એટલે આને પણ એક ઉપરના આડા હોંશિયામાં એક ફોર્મ્યુલા તરીકે લખી લઈએ તો વધારે બેટર રહેશે. તો આવી ફોર્મ્યુલા છે કે અહીંયા 3/3 એટલે અયુગ્મ કક્ષાના વિસંમિત શ્રેણિક નો નિશ્ચાયક નું મૂલ્ય 0 હોય છે. યાદ રાખજો મિત્રો, આ જે પરિણામ લખ્યું એની મદદથી આપણે આ 5મું MCQ તો સોલ્વ કર્યું, પણ બીજા MCQ માટે પણ આ પરિણામનો ઉપયોગ કરવાનો થશે. આ એક ફોર્મ્યુલા બહુ કામની છે એટલે યાદ રાખશો એને. વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક 0 થાય. અને આ એક બીજું, આ પણ એક બહુ જ અગત્યનું છે. આ એ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. જે કક્ષા હોય એનો અંક ઘાતમાં આવે, જેના વડે ગુણ્યા હોય એ અહીંયા આધારમાં આવશે. કેમ આવે એને સમજવું હશે તો નિશ્ચાયક ભણીશું ત્યારે સમજી પણ શકાશે. એટલે એને આપણે જે તે વખતે યાદ કરીશું. જોઈએ હવે એના પછી એક 6થો પ્રશ્ન છે, બિલકુલ નિશ્ચાયકથી ગણાય છે એટલે હું અહીંયા એ 6થા પ્રશ્નને લેતો નથી. 7મો MCQ સોલ્વ કરીએ આપણે. જે મિત્રો 6થો પ્રશ્ન આપણે નહીં લઈએ, એની અંદર જે નિશ્ચાયકનો પોઈન્ટ વપરાય છે નિશ્ચાયક ચેપ્ટર ભણ્યા પછી જ સમજાય એવો છે, એને આપણે અત્યારે નથી ગણતા. 7મો છે. એ એક શ્રેણિક આપેલો છે, A² બીજો શ્રેણિક આપેલો છે. હવે તો આ બંનેના પરિણામો સરખાવી x ને yની કિંમત a અને bમાં શોધવાની છે. એટલે અહીંયા આવું થશે કે આપણે આપેલા a ઉપરથી A² શોધી લઈએ
અને એ સ્ક્વેરને આપેલા એ સ્ક્વેર સાથે સરખાવી દઈએ. આપેલા એ વડે એ સ્ક્વેર શોધી લઈએ અને એને આપેલા એ સ્ક્વેર સાથે સરખાવીએ એટલે એ બી એક્સ વાયનો એક રિલેશન મળશે અને એ જ રિલેશન આપણો જવાબ હશે. તો જોઈએ, આ બંનેનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. પહેલી હાર એ બી, પહેલો સ્તંભ એ બી એટલે એ બી સાથે ગુણાશે. અનુરૂપ ઘટક એ વિથ એ સ્ક્વેર પ્લસ બી વિથ બી સ્ક્વેર. પહેલી હાર બીજા સ્તંભ સાથે એ બી એ સાથે ગુણાશે. એ બી પ્લસ બી એ. એવી જ રીતે બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. બી એ પ્લસ એ બી એ લખો કે એ બી લખો સરખું જ કહેવાય. અને બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે, જેને આપેલ એ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ વાય એક્સ સાથે સરખાવતા પહેલો ઘટક પહેલા ઘટક સાથે સરખાવીએ તો એક્સ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, વાય ઇક્વલ ટુ એ બી પ્લસ એ બી એટલે હું 2ab લખું છું. અહીંયા સરખાવશો તોય વાય ઇક્વલ ટુ 2ab જ આવશે. આ સરખાવશો તો એક્સ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ આવશે. એટલે બધા જ ઘટકો સરખાવવા જોઈએ. તમને ખબર હોય તો આવો એક પ્રશ્ન આપણે છેક શરૂઆતની પહેલી એક્સરસાઇઝના એમસીક્યુમાં ગણ્યો હતો. જો તમે એક ઘટક સરખાવી દો ને તો એક્સની કિંમત મળી જતી હતી, પણ એવો જ એક બીજો ઘટક સરખાવો ને તો એ એક્સની કિંમત કરતાં બીજા ઘટકથી એક્સની કિંમત ભિન્ન મળતી હતી. અને એના માટે પછી આપણે વિકલ્પનો જવાબ લખ્યો તો એક પણ નહીં. એટલે ખરેખર તો દરેક વખતે બધા જ પોસિબલ ઘટકો સરખાવવા જોઈએ. અહીંયા જો જેટલી પણ વખત વાય મળે છે એ સરખા જ મળે છે, જેટલી પણ વખત એક્સ મળે છે એ સરખા જ મળે છે. માટે એક્સ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ 2ab એવો જવાબ થશે. 8. એક સારો પ્રશ્ન છે, થોડોક અઘરો કહી શકાય. અહીંયા આપણને આપેલું છે બે શ્રેણિકોનો ગુણાકાર આલ્ફા અને બીટા π/2 ના ગુણિત ન હોય તો. એનો ઉપયોગ હું અહીંયા કરું એ વખતે સમજાવું છું. આ બંને શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય છે તો આલ્ફા માઇનસ બીટાનો એક રિલેશન તારવવાનો છે. તો જોઈએ મિત્રો, સૌથી પહેલાં આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ. ગુણાકારની અંદર હું એવું કરું છું, બધું લખતો નથી. આ ડાબી બાજુ ગુણાકાર કરવાથી જે શ્રેણિક મળે એ શ્રેણિકનો A11 ઘટક, પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક હું લખું છું. આની સાથે ગુણાકાર કરીએ આવું થશે. cos સ્ક્વેર આલ્ફા ઇન્ટુ cos સ્ક્વેર બીટા પ્લસ આની સાથે ગુણાકાર cos આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા cos બીટા ઇન્ટુ સાઇન બીટા ઇક્વલ ટુ 0. ચારે ચાર ઘટકો 0 છે. હું આ એક ઘટક સરખાવું છું. તમે ઘેર બાકીના ઘટકો માટે પ્રેક્ટિસ કરજો, એક જ જેવું પરિણામ આવશે. જોઈએ હવે, એટલે એક્ઝેક્ટ એનું એ જ નહીં, અર્થની રીતે સરખું આવશે. આનું સાદુરૂપ હું વિચારું તો કોમન મળશે cos આલ્ફા ઇન્ટુ cos બીટા કોમન. અહીંયા અંદર વધશે cos આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. ફરીથી બોલું છું, કૌંસના અંદરનો ભાગ જેને આપણે એવી રીતે ઓળખીએ છીએ કે સાંભળીએ તો સૂત્ર યાદ આવી જાય. cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. યાદ કરો, cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે.
આલ્ફા માઇનસ બીટા. હવે આપણને રકમમાં આપેલું છે આલ્ફા એ π/2 નો ગુણિત નથી. જો π/2 નો ગુણિત હોય તો કોસ આલ્ફા શૂન્ય થાય, કોસ π/2 શૂન્ય થાય. એવી જ રીતે બીટા પણ π/2 નો ગુણિત નથી એટલે કોસ બીટા શૂન્ય નહીં થાય. આ બંને શૂન્ય નથી અને છતાંય આખા ભાગનો ગુણાકાર શૂન્ય આવે છે. એનો અર્થ સ્પષ્ટ થયો કે આ શૂન્ય થશે. એટલે કે માટે કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ શૂન્ય. યાદ કરો તો મિત્રો, કોસના શૂન્યો ભણેલા છીએ આપણે. ત્રિકોણમિતિની જરૂર તો પડે ભાઈ, કારણ કે જુઓ શ્રેણિકનો ગુણાકાર જ અહીંયા તો વપરાયો. બાકી તો યાદ હશે આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ કોસના શૂન્યો આવા હતા તો કે -1 અથવા +1 ઇન્ટુ π/2 આવા હતા કોસના શૂન્યો. જરૂર પડે તો લાલ પેનથી ઉપરના આડા હોંશિયામ લખી નાખજો કોસના શૂન્યો. હવે યાદ કરો, હવે ખાલી વિકલ્પ કયો આવે એ જ નક્કી કરવાનો છે. π/2 સાથે શું ગુણાયેલું છે? 2k + 1. 2k + 1 એટલે અયુગ્મ કહેવાય. અયુગ્મ. તમે કે ગમે તે મૂકો ને તો આ અયુગ્મ જ સંખ્યા મળે. કે 0 મૂકો તો 1 થાય, કે 1 મૂકો તો 3 થાય, કે 2 મૂકો તો 5 થાય. એટલે π/2, 3π/2, 5π/2, 7π/2, તો π/2 નો અયુગ્મ ગુણિત આ વિકલ્પ આવશે. સરસ પ્રશ્ન છે મિત્ર. પછી તો વારંવાર જો તમે પ્રેક્ટિસ કરો, બોર્ડમાં પૂછાય તો ગણ્યા વગરે લખી શકો, એમાં કોઈ ફેર પડતો નથી. એના પછી જોઈએ 9મો પ્રશ્ન. તો ડાબી બાજુ ઇક્વલ ટુની ડાબી બાજુ 2/2 કક્ષાના બે શ્રેણિકો તફાવત સ્વરૂપમાં, એવું જ જમણી બાજુ છે. હવે MCQ છે એટલે બધું લખાણ ન લખીએ તો આવું ચાલે. પહેલો ઘટક આવો થાય x - 2 ઇક્વલ ટુ x - 2 ઇક્વલ ટુ અહીંયાથી 3 - 2. હું ચારે ચાર ઘટક સરખાવી દઈશ. 0 - -4 ઇટ મીન્સ 0 + 4 ઇક્વલ ટુ જમણી બાજુ જુઓ તો 5 - 1. અનુરૂપ ઘટકો બધું લખતો નથી. 1 - -3 1 - -3 ઇક્વલ ટુ 6 - 2. 1 - -3 ઇક્વલ ટુ 6 - 2. અને ચોથો ઘટક સરખાવો y - -4 y - -4 ઇક્વલ ટુ -4 - 1. અહીંયાથી જુઓ તો x મળશે 3, અહીંયા મળશે 4 ઇક્વલ ટુ 4. આ પણ 4 થશે, 4 ઇક્વલ ટુ 4. y + 4 બરાબર -5 એટલે તો સમજી શકો તમે સાદુરૂપ y ઇક્વલ ટુ -9. હવે જોઈએ મિત્રો, અહીંયા એક મજાનું તો આ છે કે વચ્ચે આવું લખ્યું. પેલા આ ઘટકો મેં જે સરખાવ્યા 4 ઇક્વલ ટુ 4 અને 4 ઇક્વલ ટુ 4. ઘણાને એવું લાગે કે આ યુઝલેસ છે. મિત્રો જરાય યુઝલેસ નથી, બહુ સમજવા જેવું અને બહુ મજાનું છે. દાખલા તરીકે એ મળે છે ત્યારે અત્યારે આનો જવાબ આવો આવશે, આનો જવાબ આવો થશે. જો હવે હું જે ચર્ચા કરવા માગું છું ને સમજવા જેવું છે, બાકી તો તમને એવું લાગશે કે ચર્ચા જ નકામી છે. જુઓ મિત્રો, અહીંયા x મળ્યો, y મળ્યો, વચ્ચેના બે પરિણામો હંમેશા સાચા છે અને હંમેશા સાચા છે માટે આ પરિણામો ના લખ્યા હોત તોય આ જવાબમાં કોઈ ફેર ના પડત. પણ હવે અહીંયા જુઓ, દાખલા તરીકે હું અહીંયા આવું લખું છું,
આ 2 બરાબર છે, કયો ઘટક છે? અહીંયા 1 કરી દઉં છું. તો અહીંયા શું આવત? અહીંયા 1 કર્યો તો અહીંયા 1 આવે, અહીંયા 1 આવે તો અહીંયા 5 આવે. હવે જો તમે આ લખ્યું જ ના હોય તો તમારો તો જવાબ એનો એ જ રહે. બાકી ઓલરેડી જવાબ શું થાય વિચારો? 4 બરાબર 5 સાચું છે, હંમેશા ખોટું છે. અને માટે આ પ્રશ્ન હોય તો આગળના પ્રશ્નમાં જે મેં સુધાર્યો એના પહેલાં જે પ્રશ્ન હતો એનો બિલકુલ સાચો આ જવાબ, સુધાર્યા પછીનો હવે આ જવાબ નહીં બને. 4 બરાબર 5 ક્યારેય થવાના નથી. એટલે અહીંયા અશક્ય છે, અથવા એવું મળે કે એક્સ અને વાય ન મળે. આવો એક એમસીક્યુ હતો ને. ફરીથી કહું છું, શ્રેણિકના કોઈ પણ પ્રશ્નની અંદર તમે જ્યારે પણ કોઈ પણ અજ્ઞાત શોધો ત્યારે એ અજ્ઞાતની કિંમતો, ખરેખર તો ગણિતનો એક નિયમ છે, આગળ પણ મેં ચર્ચા કરી હતી કે કોઈ પણ અજ્ઞાત શોધો ને તો એને આપેલા પરિણામમાં મૂકી અને ચકાસવો જ પડે. પણ આપણે ચકાસતા નથી. તો અહીંયા એવું કરીએ કે બધા જ ઘટકો સરખાવી દો અને બધી વખતે સાચું હોય તો એને તમે સાચું લઈ લેશો તો ચાલશે. એટલે ધ્યાન રાખજો, અહીંયા 2 પ્રમાણે એક્સ ને વાય 3 અને -9 બરાબર છે, પણ 2 સિવાયનો કોઈ પણ ઘટક હોય તો એક્સ ને વાય ન મળે એવો જવાબ આવે. બરાબર, એ અગત્યનો. પછી એટલો માઇનોર ફેરફાર કર્યો હોય ને આપણે પછી બુકનો જવાબ સમજીને યાદ રાખીને લખી નાખીએ તો ખોટું પડી શકે. જોઈએ 10મો પ્રશ્ન. તો 10મા પ્રશ્નમાં આપણને એક શ્રેણિક આપેલો છે અને બીજો શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક છે એવું કહ્યું છે. આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આ હોય તો આલ્ફા શોધો. જો અહીંયા એક શબ્દનો જ ફેર છે, એક બીજો એમસીક્યુ છે કે આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આ હોય તો, એટલે ખરેખર તો અહીંયા આવું નથી, પણ અહીંયા આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આ છે તો આલ્ફા શોધો. એટલે આપણે આને સ્વીકારી લેવાનું છે કે આનો વ્યસ્ત આ છે એવું સ્વીકારી લેવાનું છે અને આલ્ફા શોધવાનો છે. તો હવે આ એ છે એવું માની લઈએ તો આ એ ઇન્વર્સ કહેવાય. આપણે આવું જાણીએ છીએ કે એ ઇન્ટુ એ ઇન્વર્સ એ આઈ થાય. તો એ ઇન્વર્સ ઇન્ટુ એ લ્યો કે એ ઇન્ટુ એ ઇન્વર્સ લ્યો. એટલે આ બે શ્રેણિકોનો ગુણાકાર એકમ શ્રેણિક મળશે. હવે 9 ઘટક જો અહીંયા હોય તો લખ્યું હોય ને તો 9 ઘટક સરખાવવા પડે, પણ છે એવું લખ્યું હોય તો જેમ આલ્ફા આવે એવો એક જ ઘટક સરખાવી દઈએ. તો આ ત્રીજા સ્તંભમાં આલ્ફા છે, સ્તંભ ગુણાય છે એટલે કહું છું. આને હું ત્રીજા સ્તંભને ત્રીજી હાર, પહેલા શ્રેણિકની ત્રીજી હાર, બીજા શ્રેણિકનો ત્રીજો સ્તંભ, આ બંનેનો ગુણાકાર કરવાથી I3 જે જવાબવાળો શ્રેણિક I3 રહ્યો ને એનો ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો, એટલે પેલો આવો 9 ઘટકોમાં છેલ્લો 1 ઘટક મળશે. આ બંનેનો ગુણાકાર I3નો એ 3 નંબરનો ઘટક એટલે 1 મળશે. તો આ બંનેનો ગુણાકાર હું કરું 1, એના ગુણાકારમાં આનો આ ગુણીશ, ત્રીજી હાર ત્રીજા સ્તંભ, પણ આ બીજો ઘટક છે ને આગળ 1/10 છે, 2/10 બીજો ઘટક ગુણું છું. 1 ઇન્ટુ α/10, પેલો શ્રેણિકની બહાર જે 1/10 છે ને દરેક ઘટક સાથે ગુણાયેલો છે, પ્લસ 1 ઇન્ટુ 3/10 ઇક્વલ ટુ 0. 10 લસા લઈ બીજી બાજુ ગુણી લઈએ તો 2 પ્લસ આલ્ફા પ્લસ 3 ઇક્વલ ટુ 0. ધેરફોર આલ્ફા ઇક્વલ ટુ -5. પ્રશ્ન એવો છે કે એમસીક્યુ હોય અને તમે અહીંથી આ 1/10 ભૂલી ગયા હો
તો જવાબમાં ફેર ના પડત, પણ ખોટા હોય ગમે ત્યારે તકલીફ પડી શકે. જોઈએ મિત્રો, બાકીના 3 MCQ છે આપણે ગણી લઈએ. તો જુઓ, 11માં આપણને એક શ્રેણિક આપેલો છે એ, 2x2 કક્ષાનો એક શ્રેણિક એ આપેલો છે. બી એક એવો શ્રેણિક શોધવાનો છે કે એ બી બરાબર BA થાય. તો જોઈએ મિત્રો, અહીંયા બી શ્રેણિક 2x2 કક્ષાનો હશે એવો આપણે કહી શકીએ. આમ પણ વિકલ્પમાં પણ છે, અને એ સિવાય ગુણાકાર માટે એ બી અને BA સરખા થતા હોય તો 2x2 કક્ષાનો હોય તો સમાન થાય. હવે અહીંયા જુઓ, ડાયરેક્ટ એક તો સીધી રીતે છે કે આ એ છે, એ અને બી પહેલા વિકલ્પવાળા બીનો ગુણાકાર કરો, એ બી BA, જો બે સરખા આવતા હોય તો આ જવાબ. એ જ પ્રમાણે દરેક વિકલ્પ ચેક કરતા જાઓ તો જવાબ મળી જાય. પણ એવું ન કરવું તો હું એક તારણ કાઢું છું, તારણ ઉપરથી પછી કયો વિકલ્પ મળે એ નક્કી કરવું છે. તો જુઓ, આવું છે કે આપણે આવું ધારી લઈએ, બી ઇક્વલ ટુ ABCD ધારી લઈએ, પછી તારણ કાઢીશું. હવે AB ઇક્વલ ટુ BA આપેલું છે આપણને, માટે એ મૂકી દઈએ 1 1 0 1, ગુણાકારમાં 2 મૂકીએ ABCD ઇક્વલ ટુ ABCD ગુણાકારમાં 1 1 0 1. જોઈએ મિત્રો, હવે ગુણાકાર કરી લઈએ. આપણને પહેલી દ્રષ્ટિએ તો એવું લાગે કે હાલ લખેલા છેલ્લા પરિણામમાં ક્યાંય x ને y તો છે જ નહીં, તો જવાબવાળો વિકલ્પ આવશે કેવી રીતે? આપણો જવાબ સીધો XY માં નહીં આવે. એ અને બીનું એવું કન્ક્લુઝન મળશે આપણને કે જેથી આપણે 4 વિકલ્પ પૈકીનો એક જવાબ નક્કી કરી શકીએ. તો જોઈએ, માટે ગુણાકાર કરી લઈએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ, 1 1 AC સાથે મલ્ટીપ્લાય થાય A પ્લસ C, 1 1 BD સાથે મલ્ટીપ્લાય થાય B પ્લસ D. બીજી હાર પહેલા સ્તંભ સાથે 0 ગુણ્યા A એટલે 0 પ્લસ C, 0 પ્લસ D એટલે D. અહીંયા ગુણીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય તો A પ્લસ 0 એટલે A. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય A પ્લસ B. બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય C ગુણ્યા 1 એટલે C વત્તા D ગુણ્યા 0 એટલે 0, C વત્તા 0 એટલે C, C ગુણ્યા 1 વત્તા D ગુણ્યા 1. હવે હું અહીંયા ઘટકો સરખાવું. A પ્લસ C ઇક્વલ ટુ A, B પ્લસ D ઇક્વલ ટુ A પ્લસ B. C ઇક્વલ ટુ C હંમેશા સાચું છે, સરખાવતો નથી. D ઇક્વલ ટુ C પ્લસ D. આના ઉપરથી સાદુરૂપનું તારણ મળે C ઇક્વલ ટુ 0. છેલ્લા ઉપરથી એ જ મળે છે. C ઇક્વલ ટુ 0 એટલે અર્થ એવો થશે કે જવાબવાળા બી શ્રેણિક જે આપણે શોધવાનો છે એની બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક 0 થવો જોઈએ. બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક 0 થાય એટલે હવે આ બે વિકલ્પો ઓટોમેટિક નીકળી ગયા. આ ઘટક 0 નથી, આ ઘટક 0 નથી. હવે આગળ વિચારીએ, આ બેમાંથી એક વિકલ્પ જવાબમાં આવશે. આના ઉપરથી જોઈએ તો બીબી કેન્સલ. શું મળ્યું? D ઇક્વલ ટુ A. આ બંને ઘટકો ઇક્વલ હોવા જોઈએ. ટૂંકમાં બંને કન્ક્લુઝનને ભેગા કરીએ તો એવું થશે કે આ 0 હોવો જોઈએ અને આ બે ઘટકો સરખા હોવા જોઈએ, એ વિકલ્પમાં આવશે. તો આ 0 અને આ બંને ઇક્વલ હોય એવો બી વિકલ્પ છે. સીમાં એવું નથી. જવાબ થશે બી. તમારે પછી સમય હોય ને ચેક કરી જોવું હોય તો AB અને BA તો સમાન આવશે જ,
એટલે એ ગણી શકો, બાકી પ્રોપર રીત પ્રમાણે આવું ગણી શકાય. ત્યાર પછી 12મો MCQ. એ 2x2 કક્ષાનો શ્રેણિક છે. આપણને એક સમીકરણ આપેલું છે. આ સમીકરણ ઉપરથી કે શોધવાનો છે. પ્રશ્ન સહેલો છતાંય અગત્યનો છે, પૂછાય એવો પ્રશ્ન છે. સૌથી પહેલાં હું A² શોધી લઉં. તો A² માટે A into A 1 3 3 4 1 3 3 4 ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય. 1 3 1 3 સાથે ગુણાશે. 1 into 1 1 પ્લસ 3 into 3 9 એટલે 10. એ પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણો. 1 ગુણ્યા 3 3, 3 ગુણ્યા 4 12, 3 અને 12 15. 3 ગુણ્યા 1 3 અને 4 ગુણ્યા 3 15, 12 અને 3 15. 9 વત્તા 3 ગુણ્યા 3 9 અને 4 ગુણ્યા 4 16 25. હવે એ કિંમતો આમાં મૂકવી છે. તો હવે હું આવું જ લખી લઉં છું. A² = KA પ્લસ 5I. A² it means 10 15 15 25. KA એટલે A ને હું K વડે ગુણી લઉં છું. K 3K 3K 4K, K 3K 3K 4K અને પ્લસ 5I 5005. ઘટકો સરખાવી દઈએ તો 10 બરાબર K પ્લસ 5. આ સરવાળો થશે ને. K પ્લસ 5 10 સાથે સરખાય. 3K બરાબર 15, 3K બરાબર 15, 4K પ્લસ 5 બરાબર 25. એટલે દરેક વખતે K સરખો મળે છે ને દરેક વખતે શોધવોય જોઈએ. દરેક વખતે શોધવો જોઈએ. અને જોઈએ છેલ્લો પ્રશ્ન. આપણા શ્રેણિક ચેપ્ટરની અહીંયા પૂર્ણાવતી કરીએ છીએ. છેલ્લો પ્રશ્ન. આની અંદર આવું એક સૂત્ર છે. એ સૂત્રને આપણે બરાબર નોંધ કરી લેજો ઉપરના આડા હોંશિયામાં. અને એ સૂત્ર આવું છે. A = શ્રેણિક A = cos θ. લગભગ આપણે સાબિત કરેલું છે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી. cos θ minus sin θ, sin θ cos θ. તો A નો ઘન A ની n ઘાત = cos n θ minus sin n θ. જેટલા ઘાત થાય ને એટલા ઘણો ખૂણો થઈ જાય. આ એક ફોર્મ્યુલા છે. sin n θ and cos n θ. તો આપણા પ્રશ્નમાં 3 ઘાત છે એટલે ખૂણો 3 ગણો થઈ જશે. ખૂણો 3 ગણો કરીએ તો આનો 3 ગણો ખૂણો એટલે માટે A નો ઘન = અને 3 વડે ગુણો cos 2π minus sin 2π cos 2π. 3 વડે ગુણ્યા મૂલ્યો મૂકીએ. cos 2π યાદ કરો. આમ તો યાદ હોવું જોઈએ 1, પણ ન યાદ હોય તો આટલી સમજ હોય તો ચાલે. 2π એકમ વર્તુળ પર ક્યાં આવે? યાદ કરો. 2π એકમ વર્તુળ પર A પર આવે. 2π એકમ વર્તુળ ઉપર A ઉપર આવે. આ A
એના યામ શું હતા? 10. એક્સ યામ એટલે કોસ. કોસ 2πનું મૂલ્ય 1, સાઇન 2πનું મૂલ્ય 0. 1001. ઓળખો છો મિત્ર આને? 1001. આ આઈ છે, I2. તો અહીંયા આપણે શ્રાણિક ચેપ્ટર પૂરું કરીએ છીએ. પછી આગળનું ચેપ્ટર પછી શરૂ કરીશું. હવે જુઓ, આટલા MCQ મેં જૂની બુકમાંથી કરાયા છે, થોડાક બાકી છે, તમે કરજો. એ સિવાયની પણ તમને જેટલું આવડે છે એને અનુરૂપ બીજી કોઈ બુકમાંથી થોડાક MCQ કરવા પડશે, કારણ કે MCQનું વેઇટેજ વધારે છે. આપણા બોર્ડનું પેપર અત્યારની આજની પરિસ્થિતિ પ્રમાણે કહીએ તો 50% તો આપણું ક્વેશ્ચન પેપર જ 50% ક્વેશ્ચન પેપર જ MCQ છે. એ સિવાય ગુજકેટ કહીએ, જી કહીએ, તો બધાની અંદર MCQ પૂછાય છે. એટલે તમે MCQ ગણજો. અને એ MCQ માટે ઘણી બધી બુકો અવેલેબલ છે. મારો મોબાઈલ નંબર પણ છે, એના ઉપર કોન્ટેક્ટ કરી તમે એ સોલ્વ કરી ન આવડતા પ્રશ્નો પણ પૂછી શકો. કઈ બુક કેવી રીતે તૈયાર કરવી એ પણ પૂછી શકો. એટલે તમે કોન્ટેક્ટ કરજો મારો. તો અહીંયા આપણું શ્રાણિક ચેપ્ટર પૂરું કરીએ છીએ. ફરીથી એક વખત કહું છું, બરાબર તૈયાર કરી લેજો. સહેલું ચેપ્ટર છે. માર્ક્સ મેળવવામાં, પાસ થવામાં, રેન્ક ટોટલ માર્ક વધારે મેળવવામાં પણ આ ચેપ્ટર બહુ ઉપયોગી છે. એટલે બરાબર તૈયાર કરી લેજો.